કેટલાક વચનો ઇતિહાસ બદલાવી નાખે છે. 1883 જૂનાગઢ પર અન્યાયનો ગાઢ છાયો હતો. અંગ્રેજી અને અરબી સિપાહીઓએ જનતા પર અત્યાચારની આગ વરસાવી હતી. અને ત્યારે ઊભા થયા હતા મહિયા, માટીની ગોદના એ સપૂતો જેમના માટે વચન જ સૌથી મોટો ધર્મ. તેમણે હથિયાર મૂક્યું કારણ કે લડાઈ નહીં પણ વચન જન્માવવાનું. એક નાનકડો વીર સામત બાપા, બે બહેનો સાથે ભય સામે પણ અડગ, પરંતુ કિસ્મતની શાંતિમાં છુપાયેલો હતો દગો, એવો વિશ્વાસઘાત જેણે ઇતિહાસને હચમચાવ્યો હતો. નિહત્થા મહિનાઓ અચાનક મોતની પ્રસાદ, પણ છેલ્લી શ્વાસ તેમનો તેમનું વચન, તેમની એકમાત્ર ઢાલ બની રહી. માથું તૂટી જાય તો તૂટી જાય, પણ વચન ક્યારેય તૂટશે. અને ત્યારે માતા નાગબાઈનું પ્રભાત પ્રકાશ જાણે સ્વયં હરાય રક્ષાનું વરદાન આપી દીધું હોય. આજે કનડા ડુંગરની ખાણ દરેક પ્રજ્વલિત દીવડું કહે છે, વચન અમર છે. આ માત્ર વાર્તા નથી, આપણો વારસો છે, આપણું ગૌરવ છે. વચન કનડા ડુંગરનું સત્યાગ્રહ. માથું તૂટી શકે પણ વચન નથી તૂટતું.